કેટલાય લોકો જીવનમાં સપનાઓ જોઈને આગળ વધે છે, પણ જ્યારે જીવન તેમને પડકાર આપે છે ત્યારે તેઓ ખચકાઈ જાય છે. ક્યારેક નસીબ સાથ ન આપે તો ક્યારેક પરિસ્થિતિ તમને હલાવી નાખે. પણ યાદ રાખો, જીવન એ તમારું પરીક્ષણ લે છે અને તમારું ભવિષ્ય તમારી કોશિશથી જ નિર્ધારિત થશે. શું તમે પણ ક્યારે આવી સ્થિતિનો સામનો કર્યો છે, જ્યાં તમે બધું કરી લીધું પણ પરિણામ શૂન્ય? જો હા, તો આજે આ વાત સમજી લો. કોશિશ દમદાર હોવી જોઈએ, કારણ કે જ્યારે તમારું દમ રહેશે ત્યારે સમય અને નસીબ તમારું સાથ આપશે. શું તમને ખબર છે કે આજે જે લોકો મહાન છે તેઓ એક સમયે તમારી જેમ જ એક સામાન્ય વ્યક્તિ હતા? ધીરુભાઈ અંબાણી એક પેટ્રોલ પંપ પર કામ કરતા હતા, અને એપીજે અબ્દુલ કલામના ઘરના પરિસ્થિતિ આમ તો કોઈને પણ સપનાઓ છોડવા મજબૂર કરી શકે, પણ તેમને નસીબ માટે રાહ જોયું નહોતું. તેમને એક જ કામ કર્યું, જબરદસ્ત મહેનત. તમે ક્યારેય વિચાર્યું છે, જો એ બધા મહાન લોકો પણ સમય અને નસીબની રાહ જોતા હોત, તો શું આજે તેઓ દુનિયાને પ્રેરણા આપી શક્યા હોત? ક્યારેય એક વૃક્ષ જોઈને વિચાર્યું છે, જ્યારે બીજ ધરાતું હોય છે ત્યારે તે છોટું અને નબળું હોય છે, માટી તપાવી નાખે છે, વરસાદ ક્યારેક વધારે પડે છે, પણ એ વૃક્ષ કોઈ ફરિયાદ કરતું નથી. એ પોતાની જડ મજબૂત બનાવવાનું કામ કરે છે, અને થોડા વર્ષો પછી એ વૃક્ષ એ જ જગ્યા પર રાજ કરે છે. જેમ એક વૃક્ષને ઉગવા માટે ધીરજ રાખવી પડે છે, તેમ જ તમારું જીવન પણ એક ધીર પ્રક્રિયા છે. તમારા સપનાઓને પૂરા કરવા માટે તમારે સતત કામ કરવું પડશે. કોઈ એક દિવસમાં મહાન બનતું નથી, પણ જે લોકો હાર માને છે એ ક્યારે જાણી પણ શકે નહીં કે એક પગલું વધુ ચાલ્યા હોત તો કદાચ સફળતા એમના દરવાજે ઊભી હોત. જીવનમાં એક ભૂલ કેટલાય લોકો કરી જાય છે. તેઓ વિચારે છે કે જ્યારે સમય સારો આવશે ત્યારે હું પ્રયત્ન કરીશ. પણ શું તમે જાણો છો, તારક ચિહ્ન, સમય કદી બદલાતો નથી જો તમે તેને બદલવા માટે પ્રયત્ન ના કરો. નસીબ તો એને જ મળે છે જે દમદાર કોશિશ કરે છે. જે લોકો કાલથી શરૂ કરીશ કહે છે, એ ક્યારેય શરૂ કરતા નથી. તો આજેથી જ શરૂ કરો. સમય અને નસીબ પાછળ નહીં, તમારા ધ્યેય પાછળ દોડો. તો આજે તમે જે તકલીફમાં છો તેને સમજો કે એ તમારી પરીક્ષા છે. પણ જો તમે હાર માનશો નહીં તો સમય પણ બદલાશે, અને કિસ્મત પણ. કોશિશ દમદાર હોવી જોઈએ. સમય અને નસીબ બદલાતા મોડું નથી લાગતું. જો આ વાત તમારી દિલમાં ઉતરી હોય તો કમેન્ટમાં કોશિશ જિંદાબાદ લખજો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.